આ કાકા બિચારા હાલીએ કેમ નથી બિચારા, તોય સીતાફળ વેચે છે, એટલે આપણે એને ધન્યવાદ દેવો પડે. એટલી ઉંમરે છે, જો અહીંયા ગળદી જુઓ, એટલી ઉંમરે જાતા એ કામ કરતા હોય તો આપણે એને ધન્યવાદ તો દેવા જ પડે. અહીંયા છે શેરડી, શિહર આવી ગઈ એટલે શેરડી બધા મેંડા વેચવા. શેરડી તો બધાને ખાવાની જ હોય, કેમ કે શેરડી ખાવી તો ફાયદો થાય. આપણી સુરતની આ માર્કેટ તમે જોઈ શકો. અત્યારે હાલવાની જગ્યા ન હોય એટલી ગળદી છે, કેમ કે અત્યારે દિવાળીમાં છે અને આપણે અહીંયા આવ્યા છીએ જોવા. બધા લોકો લે છે બકાલું, અને તમારા ગળદી એટલી બધી હોય, તમારા ઘડીક તો વિચારવું પડે કે ભાઈ અહીંયા ઊભું રહેવું કે બકાલું લેવું કે ન લેવું, કેમ કે ગળદી તો એટલી દુનિયાની. આ જોઈ શકો છો તમે, સુરતનો આપણો સીન છે. અમુક જગ્યાએ કોકની જગ્યાએ ગરાગી હોય કે ગરાગી ન હોય, કેમ કે આ બધાનો પોતપોતાનો ધંધો છે ભાઈ, બરાબર. 2 રૂપિયા ઓછું રાખીને વેચો તો ત્યાં વધારે ગળદી હોય, 2 રૂપિયા વધારે મોંઘું હોય ત્યાં કોઈ ગ્રાહક ન હોય. જોઈ લો, રીંગણા, બટેટા, ટમેટા, લણ, ડુંગળી. અહીંયા બધા પાણીપુરીવાળા એટલું બધું રડે. આપણો 20,000 પગાર છે ને તો આ 30,000 નો 30-40,000 ની પાણીપુરી વેચીને કમાતા હોય. જોઈ લો.